નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, નવરાત્રિ પૂરી થાય ત્યાર પહેલાં તમે ચૂપચાપ આ જગ્યાએ ફેંકી દેજો 7 કાળા મરી અને આખું ઘર ધનથી ભરાઈ જશે। એટલું ધન આવશે કે તમે સંભાળી પણ નહીં શકો। તમારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાશે અને તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં રહે। માતાજીના એવા આશીર્વાદ મળશે કે તમે ક્યારેય ભૂલી પણ નહીં શકો। વધી જશે તમારું બેંક બેલેન્સ। જી હા મિત્રો, નવરાત્રિના 10 એવા દિવસો છે કે તમે જેમાં ચૂપચાપ આ 7 મરી ફેંકી દેવાથી એટલું બધું ધન આવશે કે તમે સંભાળી પણ નહીં શકો અને તમારી 7 પેઢીઓ બેસીને ધન ખાશે। સાથે જ તમારા જીવનમાં ક્યારેય કોઈ પ્રકારની પૈસાની કમી નહીં રહે। માતા દુર્ગાના એવા આશીર્વાદ મળશે કે તમે ક્યારેય ભૂલી નહીં શકો। મિત્રો, ક્યારેય માણસના જીવનમાં એવા રહસ્ય છુપાયેલા હોય, જો એનું સત્ય જાણી લેવામાં આવે તો આખી કિસ્મત બદલાઈ શકે। અને નવરાત્રિના 9 દિવસ એવા જ એક રહસ્યમય દિવસ છે જેને શાસ્ત્રોમાં કળયુગની સૌથી શક્તિશાળી શરૂઆતની ક્ષણ કહેવાય। કારણ કે નવરાત્રિ સૌથી પવિત્ર અને શક્તિશાળી તહેવાર છે। નવરાત્રિમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા, માતા અંબેને પ્રસન્ન કરવા લોકો અનેક પ્રકારની પૂજાપાઠ કરે, વ્રત રાખે, ઉપવાસ કરે, માતાની ચોકી બેસાડે, દિવસ માતાજીની આરાધના કરે। પરંતુ ઘણી વખત આટલું બધું કર્યા પછી ઘણા લોકોના હાથે માત્ર નિરાશા જ લાગે। માતા રાણી તેમનાથી પ્રસન્ન થતા જ નથી। પરંતુ મિત્રો, આજે હું જે ઉપાય વિશે જણાવવા જઈ રહી છું તે ઉપાય ખૂબ જ ગુપ્ત અને ખૂબ જ ચમત્કારી ઉપાય છે। મિત્રો, તમે સાચા મનથી, સાચી શ્રદ્ધા આ ઉપાય કરી લેશો તો માતાજી તમારો બેડો પાર કરી દેશે। વહાલા મિત્રો, આ ઉપાય કરતા પહેલાં હું તમને કેટલીક ખાસ સાવચેતીઓ પણ જણાવીશ, કારણ કે આ ઉપાય કોઈ સામાન્ય ઉપાય નથી। આ ઉપાય કાળા મરી સાથે સંબંધિત છે અને લગભગ દરેક ઘરના રસોડામાં કાળા મરી સરળતાથી મળી રહે। મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે લાખો કરોડો રૂપિયા ખર્ચવાના નથી। સાચી શ્રદ્ધા રાખવાની છે અને એકદમ મન સાફ રાખો। મિત્રો, તમારાથી મોટું મૂર્ખ કોઈ નહીં હોય, કારણ કે ગરુડ પુરાણના આધારે હું આજે ઉપાયની ચર્ચા કરવા જઈ રહી છું અને આ ઉપાય તમને બીજે ક્યાંય નહીં મળે। ભલે તમે આખા YouTube પર શોધી લો। જો કોઈ પણ આ ઉપાય જણાવી તો મને આવીને જણાવજો। મિત્રો, આ ઉપાય શરૂ કરતા પહેલાં તમને હાથ જોડીને વિનંતી કે આ વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં જય માં અંબે જરૂરથી લખી દેજો। મિત્રો, નવરાત્રિનો 9 દિવસ ક્યારેય સામાન્ય નથી હોતા। હું તમને જણાવી દઉં કે આ દિવસોમાં કરેલી નાની સાધના, નાનો ઉપાય, કોઈ પણ પવિત્ર સંકલ્પ આખા વર્ષનું ભવિષ્ય બદલી નાખે છે। આજના સમયમાં દરેક માણસના જીવનમાં દુઃખ છે। કોઈ સંતાનને લઈને દુઃખી છે, વેપારને લઈને કોઈ દુઃખી હોય તો પરિવારને લઈને કોઈ દુઃખી હોય। મિત્રો, અલગ અલગ પ્રકારના દુઃખો ચાલી રહ્યા છે, પરંતુ આજના સમયનું દુર્ભાગ્ય શું છે? દુર્ભાગ્ય એ છે કે મોટાભાગના લોકો ઊંડા રહસ્યને નથી જાણતા। મિત્રો, થોડી પૂજા કરી લીધી, મેં વ્રત કર્યું, મેં ઉપવાસ કર્યો તો માતા રાણી પ્રસન્ન થઈ જશે? ના, માતા રાણીને પ્રસન્ન કરવું દરેક માણસ માટે ખૂબ જ નાની વાત છે, કારણ કે તેમાં પોતાના બાળકોથી જલ્દી પ્રસન્ન થાય। મિત્રો, તે ઉપાય બિલકુલ સામાન્ય નથી, હું તમને જણાવી દઉં। પરંતુ સત્ય તો એ છે કે નવરાત્રિના 9 દિવસો એવા છે કે જ્યારે ધરતી અને આકાશ વચ્ચે એક અદૃશ્ય પુલ બને છે અને તે અદૃશ્ય પુલ દ્વારા જ માતા રાણી ધરતીલોક પર આવે। એવું કહેવાય છે કે દેવીની ઉર્જા દરેક ઘરમાં પ્રવેશે છે અને આ ઉર્જા ફક્ત તે જ લોકોને દેખાય જેઓ આ દિવસે મનથી શ્રદ્ધાપૂર્વક અને સાચી રીતે કંઈક ખાસ કરે। હવે સવાલ એ છે કે આ ઘરે શું કરવું? આ દિવ્ય શક્તિ આપણા ઘરમાં રોકાય, આપણી 7 પેઢીઓને આશીર્વાદ આપે અને આપણે ક્યારેય ધનની કમીનો સામનો ન કરવો પડે। તો આજે હું તમને ગુપ્ત રહસ્ય જણાવીશ, જે પેઢી દર પેઢી સાધુઓ ફક્ત પોતાના ચેલાને જણાવ્યું, પરંતુ ક્યારેય સામાન્ય જનતા સામે નથી લાવ્યું। એવું કહેવાય છે કે જો આ રહસ્ય બધાને ખબર પડી જાય તો દરેક ઘરમાં લક્ષ્મીનું મંદિર બની જાય અને દરિદ્રતાનું નામો નિશાન મટી જાય। મિત્રો, નવરાત્રિનો અર્થ ફક્ત પૂજા, વ્રત અને ભજન જ નથી, પરંતુ આ એ સમય છે જ્યારે મા દુર્ગા પોતાના 9 રૂપો સામે ધરતી પર આવે છે। એક દિવસ એક રૂપ, દરેક દિવસ એક એક વિશેષ શક્તિ અને દરેક દિવસ એક અદૃશ્ય વરદાન લઈને આવે છે। પહેલા દિવસનું મહત્વ સૌથી વધુ છે, કારણ કે આ દિવસે મા શૈલપુત્રીનું આહવાન થાય છે, જેમની શક્તિથી પર્વત જેવી મુશ્કેલીઓ પણ તૂટીને વિખેરાઈ જાય। શાસ્ત્રોમાં કહેવાયું છે કે 9 દિવસ જે સાધના કરે તેનું આખું વર્ષ માતાજીની ગોદમાં પસાર થાય છે।
અને જો કોઈ પણ માણસ પહેલા દિવસથી જ શક્તિને પકડી લે તો તેના જીવનની ડોર સીધી દેવીમાના હાથમાં આવી જાય છે. મિત્રો, આ જ કારણ છે કે તાંત્રિકો અને સાધકો નવરાત્રિના 9 દિવસો ક્યારેય ખાલી હાથ નથી છોડતા. તેઓ જાણે છે કે આ એ જ સમય છે જ્યારે બ્રહ્માંડનો દરવાજો ખુલ્લો હોય, આકાશમાંથી ઉર્જા સીધી તમારા ઘર સુધી આવી જાય. અને જો તમે આ ઉર્જાને ગ્રહણ કરી લ્યો છો તો મિત્રો, તમારા ઘરની દરિદ્રતા, તમારા જીવનની અડચણો, તમારા ભાગ્યની પેઢીઓ એક જ ઝટકે તૂટી જાય છે. મિત્રો, વિચારો, જ્યારે પણ નવરાત્રિના 9 દિવસનું આટલું બધું ઊંડું મહત્વ છે, તો જો આ દિવસોમાં તમારે કોઈ પણ સામાન્ય વસ્તુ જેવી કે ફક્ત 7 કાળા મરીનો નાનો એવો ઉપાય તમારે કરી લેવાનો છે, તેની અસર કેટલી મોટી હોઈ શકે. અને આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં કાળા મરીનું ખૂબ જ મહત્વ છે. સામાન્ય મરી નથી. કાળા મરીનો ઉપાય લોકો ટોણા ટોટકા માટે કરે, કોઈનું ખરાબ કરવા માટે પણ કરે અને કોઈનું સારું કરવા માટે પણ કરે છે. પરંતુ આજે હું જે વાત તમને જણાવીશ તે ફક્ત તમારા ભલા માટે જણાવવાની છું. ફક્ત પોતાનું ભલું ઈચ્છો તો આ ઉપાયને અંત સુધી સારી રીતે સાંભળી લેજો અને આ ઉપાય કરજો. તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ નાના દેખાતા કાળા મરી તમારા જીવનમાં કેટલા મોટા ફેરફાર લાવી શકે. કારણ કે આ ફક્ત એક મસાલો નથી, આ ફક્ત ખાવાની વસ્તુ નથી, પરંતુ એક શક્તિશાળી રહસ્યમય બીજ છે, જેનો ઉપયોગ હજારો વર્ષોથી દેવી માતાની કૃપા મેળવવા માટે તાંત્રિક વિધિઓમાં કરવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રોમાં કાળા મરીને નકારાત્મક ઉર્જાને નષ્ટ કરનારી વસ્તુ કહેવાય છે. તેને બાળવાથી, ફેંકવાથી કે મંત્રોચ્ચાર સાથે ઉપયોગ કરવાથી ઘરમાં જામેલી અડચણો તૂટી જાય, ઘરમાં જામેલી બીમારીઓ દૂર થાય અને ધનનો માર્ગ ખુલી જાય છે. પરંતુ સૌથી મોટું રહસ્ય એ છે કે આ કાળા મરી 7 પેઢીઓ સુધી અસર છોડે છે. એટલે કે જો તમે નવરાત્રિના 7 કાળા મરીનો સાચો ઉપાય કરી લ્યો છો તો ફક્ત તમે જ નહીં, પરંતુ તમારા બાળકો, તમારા પૌત્રો, તેમની આગળની પેઢીઓ પણ બેસી ધન ખમાશે અને જીવનમાં ક્યારેય દરિદ્રતાનો સામનો નહીં કરો. મિત્રો, આ ઉપાયને એટલો ગુપ્ત રાખ્યો છે અને સાધકો તેને ફક્ત તે જ લોકોને જણાવે છે જેઓ તેના માટે તૈયાર હોય, જેવા માતા રાણીના સાચા ભક્ત હોય. કારણ કે ઘણી વખત આ ઉપાય માતા રાણીની કૃપાથી જ દરેક લોકોના કાન સુધી પહોંચે છે. તો મિત્રો, તમને પણ તૈયાર થઈ જાઓ, કારણ કે માતા રાણી તમને પસંદ કર્યા છે. અને મિત્રો, આ ઉપાય કરવા માટે જો દરેક વ્યક્તિ આ ઉપાય કરવા લાગે છે તો મિત્રો, આ ધરતી પર કોઈ ગરીબ જ નહીં રહે. પરંતુ આજે જે હું તમને આ ઉપાય એટલા માટે જણાવવાની છું કારણ કે કદાચ દેવીમાં ઈચ્છે છે કે સંદેશ તમારા સુધી પહોંચે. કદાચ આ વખતની નવરાત્રિ તમારું જીવન બદલી નાખે. કદાચ આ વખતની નવરાત્રિ સંપૂર્ણપણે અલગ હોય અને તમે એવા વ્યક્તિ બનો કે જેના ઘરમાં ધનની ક્યારેય પણ કોઈ જ કમી ન રહે. પરંતુ મિત્રો, યાદ રાખજો કે આ ફક્ત એક ઉપાય નથી, પરંતુ એક આસ્થા છે, એક ઊંડું રહસ્ય છે, જેને તમારે સંપૂર્ણ શ્રદ્ધાથી કરવું પડશે. જ્યારે જ તેની અસર થાય છે, નહીં તો મિત્રો, આ ફક્ત 7 દાણાની કાળા મરી જ રહી જશે. અને મિત્રો, તેથી જ તમારે આ હું તમને જણાવીશ કેટલાક મંત્રોનો ઉપચાર પણ તમારે કરવાનો છે. કેટલાક મંત્રો પણ જણાવીશ કે હું તમને એ પણ જણાવી દઈશ કે આગળની કેટલીક ક્ષણોમાં હું તમને એ જણાવવા જઈ રહી છું કે તમારે આ 7 કાળા મરી ક્યાં ફેંકવાના છે, ક્યારે ફેંકવા, શા માટે ફેંકવા, અને જ્યારે પણ તમે આ ઉપયોગ કરો તો તમારી કિસ્મત 7 પેઢીઓ સુધી કેવી રીતે બદલાઈ જશે. પરંતુ તે પહેલાં સમજવું જરૂરી છે કે નવરાત્રિ ફક્ત એક પર્વ નથી, પરંતુ એક શક્તિ છે અને તે શક્તિનું સન્માન કરવું તે જ તેનો પહેલો નિયમ છે. જ્યારે તમે આ નિયમને સમજી લેશો તો તમને જાતે જ અનુભવ થશે કે દેવી તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે અને તેમના આવવાથી બધું જ બદલાવાનું છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો કે કાળા મરી તમારે ક્યાં ફેંકવા, કેવી રીતે ફેંકવા હું તમને જણાવી દઉં, કારણ કે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. તો હવે તમારી રાહની ઘડીઓ સમાપ્ત કરી દઉં. જો કાળા મરીને અંદર 2 શક્તિઓ છુપાયેલી હોય, આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કાળા મરી ફક્ત સ્વાદ વધારવાની જ વસ્તુ નથી, પરંતુ તેમાં સૂર્ય અને શનિ બંનેની સંયુક્ત ઉર્જા છુપાયેલી હોય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ કોઈ વસ્તુ પર પડે તો વસ્તુ જીવનદાયી બની જાય. જ્યારે શનિની છાયા તે વસ્તુ સાથે જોડાય તો તે વસ્તુ અડચણો દૂર કરનારી બની જાય.
કાળા મરીમાં આ બંને ગુણ એકસાથે હાજર છે. આ જ કારણ છે કે તાંત્રિકો અને સાધકો નકારાત્મક શક્તિઓને તોડવા, બુરી નજર દૂર કરવા અને અચાનક ધન પ્રાપ્તિના ઉપાયોમાં કાળા મરીનો સૌથી વધુ ઉપયોગ કરે છે. અને આ જ કારણ કે નવરાત્રિમાં 7 કાળા મરીનો ઉપયોગ એટલો પ્રભાવશાળી માનવામાં આવે છે કે હવે સવાલ એ ઊભો થાય કે આખરે 7 જ શા માટે? આખરે 7 કાળા મરી જ શા? તેનો જવાબ છે નંબર. બ્રહ્માંડમાં પૂર્ણતાનો નંબર છે 7 લોક, 7 સમુદ્ર, 7 ચક્ર અને 7 સૂર અને 7 પેઢીઓ. દરેક વસ્તુમાં 7ની સંખ્યા બંધાયેલી છે. જ્યારે તમે 7 કાળા મરીનો ઉપયોગ કરો તો તમે સીધા બ્રહ્માંડની ધરીને સ્પર્શી લ્યો છો, જ્યાંથી ઉર્જા તમારી આખી વંશ પરંપરામાં ફેલાય. તેથી એવું કહેવાય કે જો તમે નવરાત્રિમાં આ ઉપાય કરો તો ફક્ત તમે જ નહીં પરંતુ તમારી આવનારી પેઢીઓ પણ બેસીને ધન કમાશે. તમારા ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં રહે અને લક્ષ્મી માતા કાયમ માટે તમારા દ્વાર પર બિરાજમાન થઈ જશે. પરંતુ મિત્રો, અસલી રહસ્ય તો હશે બાકી. એ છે 7 કાળા મરી આખરે ક્યાં ફેંકવા? મોટાભાગના લોકો વિચારે છે કે તેને ઘરની બહાર ફેંકી દઈએ, કોઈ પણ સુનસાન જગ્યાએ ફેંકી દઈએ, કોઈ ચોકડી પર તો કોઈ ગૌશાળામાં ફેંકી દઈએ. પરંતુ સત્ય તો એ છે કે ચોકડી, ઘરની બહાર ફેંકવું એ તો સામાન્ય ઉપાય છે જે દરેક લોકો જાણે છે અને કરે પણ છે. પરંતુ હું તમને એ જગ્યા જણાવવા જઈ રહી છું જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. કારણ કે મિત્રો, આ જગ્યા ખૂબ જ અટપટી છે અને તેનો ગુપ્ત રાખવામાં આવે છે, જેથી ફક્ત અમુક લોકો જ આ ઉપાયનો લાભ લઈ શકે છે. તો સાંભળો, તમારે આ 7 કાળા મરી નવરાત્રિના દિવસોમાં સાંજે સૂર્યાસ્ત પછી તમારા ઘરના પાછળના ભાગમાં કે ઘરની પાછળની દિવાલના મૂળમાં ફેંકવા. ધ્યાન રાખો કે આ જગ્યા એવી હોવી જોઈએ જેને કોઈ સ્પર્શતું નથી, જ્યાં સામાન્ય રીતે લોકો આવતા જતા નથી. જેમ કે તમારા ઘરની પાછળની જૂની દિવાલ, વૃક્ષના મૂળમાં કે પછી છતનો ખૂણો. જાત ક્યારેય જાડું પણ નથી લાગતું. આ જગ્યા એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે અહીં સ્થાયી ઉર્જા એકઠી થાય અને આ તે બિંદુ છે, તે સ્થળ જ્યાં ઘરની બધી જ નકારાત્મકતા ચૂપચાપ એકઠી થાય. કારણ કે તમે પણ ઘણી વખત તમારા ઘરમાં જોયું હશે કે ઘરના ખૂણામાં ક્યારેક જાડું પણ નથી લાગતું. તો મિત્રો, ત્યાં નકારાત્મક ઉર્જાઓ પણ પોતાનું ઘર બનાવવા લાગે અને જ્યારે નકારાત્મક ઉર્જાઓ ઘર બનાવે તો ઘરમાં બીમારીઓ, રોગ, પરેશાનીઓ ઊભી થવા લાગે. જ્યારે તમે 7 કાળા મરી ફેંકી દો તો તે નકારાત્મકતા તરત જ નષ્ટ થઈ જાય અને તેની જગ્યાએ દેવી માતાની કૃપા કાયમ માટે સ્થિર થઈ જાય છે. કારણ કે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે માતા હંમેશા દુષ્ટોનો સંહાર કરે. યાદ રાખો, આ ઉપાય કરતી વખતે તમારે કોઈ અવાજ નથી કરવો, કોઈને ખબર ન પડવી જોઈએ તમે આ કરી રહ્યા છો. અહીં સુધી કે ઘરના પોતાના સભ્યો પણ રહસ્ય નથી જણાવવાનું. મિત્રો, જો તમે આ રહસ્ય કોઈને જણાવી દો છો તો કોઈ ખબર પડી જાય તો તેની અડધી અસર થઈ જાય અને દેવીની કૃપા વહેંચાઈ જાય. તેથી પ્રયોગને સંપૂર્ણ ચૂપચાપ કરવો એ જ તેનો પહેલો નિયમ છે. એવું કહેવાય છે કે જૂના સમયમાં ગામડાની સ્ત્રીઓ, વૃદ્ધ પુરુષ આ ઉપાય કરીને પોતાના ઘરમાં સમૃદ્ધિ જાળવી રાખતા. તેઓ જાણતા હતા કે ઘરના પાછળનો ભાગ કે દિવાલનું મૂળ એ જગ્યા છે જ્યાં ઘરની અસલી શક્તિ છુપાયેલી હોય. જો તે જગ્યાએ પવિત્ર કરી દેવામાં આવે તો આખું ઘર પવિત્ર થઈ જાય અને ઘરનું રસોડું ક્યારેય ખાલી નથી રહેતું. ઘરના આંગણામાં હંમેશા હાસ્ય ગુંજી ઉઠે અને ઘરનું ધન ક્યારેય ઓછું નથી થતું. મિત્રો, તમને એવું લાગે કે ફક્ત એક અંધશ્રદ્ધા છે, તમને લાગે કે અમે ફક્ત એમ જ જણાવી રહ્યા છે, તો તમે જાતે જ જોઈ લેજો. 7 કાળા મરી ફેંક્યા પછી થોડા જ દિવસોમાં તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જશે. અચાનક જ જોશો કે ઘરના ઝઘડા ઓછા થવા લાગશે, ખર્ચા આપોઆપ ઘટવા લાગશે. સૌથી મોટી વાત કે ધન મેળવવા માટે જે પરિવારને ખુશ કરવા માટે તમે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા, તે ધન અને ખુશી અચાનક તમારી પાસે આવવા લાગશે. પરિવાર હસવા રમવા લાગશે. જુઓ, ક્યારેય પણ કોઈ જૂના ઉધારમાંથી, ક્યારેય કોઈ અટવાયેલા કામમાંથી, ક્યારેય કોઈ અણધાર્યા મોકાથી તમને મુક્તિ મળી જશે. તો હવે તમારી પાસે આ રહસ્ય છે. એ નવરાત્રિના 9 દિવસોમાંથી કોઈ પણ દિવસે તમારી 7 કાળા મરી તમારા ઘરની પાછળની દિવાલમાં, મૂળમાં કે ખૂણામાં ફેંકી દેવા, જ્યાં કોઈ હાથ પણ નથી લગાડતું. આ જગ્યા એટલી રહસ્યમય છે કે કોઈ સામાન્ય માણસ તેની કલ્પના પણ નથી કરી શકતો. અને આ જ કારણ છે કે આ ઉપાય ગુપ્ત ઉપાયોમાં ગણવામાં આવ્યો છે. હવે મિત્રો જુઓ કે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં કેવા પ્રકારના ફેરફાર આવશે. આ ઉપાયની સંપૂર્ણ વિધિ જણાવી દઉં.
કારણ કે વિધિ વિધાન વિના કોઈ પણ ઉપાય પૂર્ણ નથી થતો, તે ઉપાય અધૂરો ગણાય. તો ધ્યાનથી સાંભળો. જ્યારે સવારે સૂરજ નીકળે તો સૌથી પહેલાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. કોશિશ કરજો કે વસ્ત્રો હળવા પીળા, લાલ કે સફેદ હોય, કારણ કે આ રંગો માતા રાણીને સૌથી વધુ પ્રિય છે. ત્યાર પછી માં દુર્ગા સામે દીવો પ્રગટાવો. માતાજીને સિંદૂર, લાલ ફૂલ અને અક્ષત અર્પણ કરો. મનમાં જ તેમની પાસે પ્રાર્થના કરો કે તેઓ ઉપાયને સ્વીકારે અને તમારા ઘરમાં કાયમી સુખ સમૃદ્ધિ લાવે. હવે તમારે આખો દિવસ સામાન્ય પૂજા કરવી, પરંતુ અસલી કામ ત્યારે શરૂ થાય જ્યારે સૂર્યાસ્ત થાય, જ્યારે સાંજનો સમય શરૂ થાય અને વાતાવરણમાં શાંત થવા લાગે. એવું કહેવાય છે કે આજ તે સમય છે જ્યારે દેવીની ઉર્જા ધરતી પર વધુ સક્રિય હોય. જેવો સૂર્યાસ્ત થાય અને અંધારું ફેલાવા લાગે તો તમે ચૂપચાપ સાબુત કાળા મરી લઈ. ધ્યાન રાખજો કે કાળા મરી બિલકુલ સાબુત હોવા જોઈએ, તૂટેલી ફૂટેલી કે ખંડિત ન હોવી, તો પહેલેથી જ વપરાયેલી હોવી જોઈએ. આ 7 કાળા મરીને તમારા જમણા હાથમાં રાખો. આંખો બંધ કરી માતા રાણીનું નામ લઈ અને મનમાં જ કહો કે હે માં, જેમ આ 7 કાળા મરી બુરી શક્તિઓને ગળી જાય, તેમ મારા ઘરની દરિદ્રતા, મારા ઘરની અડચણો અને મારા ઘરની નકારાત્મકતા નષ્ટ થઈ જાય. મારા ઘરમાં 7 પેઢીઓ સુધી ધન, સુખ, સમૃદ્ધિ રહે. તો સંકલ્પ પછી તમે ચૂપચાપ તમારા ઘરના પાછળના ભાગમાં જાઓ. ભાગ જ્યાં કોઈ અવાજ નથી કરતું, કોઈ જોતું નથી કે જગ્યા ઘરની જળ ઉર્જા એકઠી થાય છે. ત્યાં પહોંચી કોઈને જણાવ્યા વિના, આંખો મેળવ્યા વગર 7 કાળા મરી એક એક કરીને તે જગ્યા ઉપર ફેંકી દો. હવે સૌથી મહત્વનું વાત એ છે કે તમારે જ્યારે પણ કાળા મરી ફેંકો ત્યારે પાછળ ફરીને ન જુઓ, કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પાછળ જોવાનો અર્થ એ છે કે નકારાત્મકતાને ફરી તમારી સાથે ઘરમાં બોલાવો. મિત્રો, તમારે પાછળ ફરીને બિલકુલ નથી જોવાનું. તો તે રહસ્ય જેને સદીઓથી સાધકો છુપાવતા આવ્યા છે, આજે તમારી સામે છે. 7 કાળા મરી. નવરાત્રિનો કોઈ પણ દિવસ ઘરની પાછળની તે ગુપ્ત જગ્યાએ આ 3 વસ્તુઓ મળી જાય તો દરિદ્રતાનું નામો નિશાન મટી જાય છે અને દેવી માતાની કૃપા તમારા ઘર કાયમ માટે સ્થાયી થઈ જાય. તેથી આને હળવાશમાં ન લ્યો અને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી કરજો. પછી જુઓ કેવી રીતે તમારી 7 પેઢીઓ બેસીને ધન ખાય છે, કેવી રીતે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમી થઈ જાય અને કેવી રીતે તમારા જીવનની અંધારી રાત કેવી સોનેરી સવારમાં બદલાઈ જાય. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાઈને આભાર.